નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે। સરકાર 2000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 9 થી 14 વર્ષની બાળકીઓને અપાશે રસી। સરકાર દ્વારા તાજેતરમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે। 9 થી 14 વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે। રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, જેમાં 3 તબક્કામાં રસી આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે, સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા નંબરે આવે છે। જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો તેની સારવાર શક્ય છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 24 કલાકમાં કોરોનાના 609 કેસ નોંધાયા। હાલ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 609 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલ યાદી મુજબ શુક્રવાર સવાર સુધીમાં કોરોનાના નવા 609 પોઝિટિવ કેસો નોંધાયા છે। હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3368 છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઉત્તરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી। પતંગના રસિયાઓ માટે આ વર્ષે સારા સમાચાર છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 10 થી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની ભરપૂર મજા તમે માણી શકો છો। ઉપરાંત અંબાલાલે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિ થોડી ધીમી રહેશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો આ વિસ્તારોમાં વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં કચ્છ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં, ડાંગમાં વરસાદ પડ્યો હતો। તો આજે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। આગામી 4 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો મકર સંક્રાંતિને લઈને મેટ્રોનો ટાઈમ વધારાયો। રાજ્યમાં મકર સંક્રાંતિનો તહેવાર ધૂમધામથી ઉજવાય છે, જેને પગલે અમદાવાદમાં મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય કરાયો છે। શહેરીજનોને સુવિધાને પગલે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટમાં અંતરાલ મેટ્રો ટ્રેન દોડશે। અમદાવાદ મેટ્રો ફેઝ 1ના બંને કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમ્સથી મોટેરામાં ટ્રેન સેવાઓ સવારે 6 ને 20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતરમાં ઉપલબ્ધ રહેશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતના માછીમારોને મોટી અપીલ। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા સૂચના મળી છે। પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। પાકિસ્તાન નાપાક હરકત કરી શકે છે। એસોસિએશન પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો 26/11 જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં માછીમારી કરવી અને IMBL બોર્ડર નજીક માછીમારી કરવી નહીં। ત્યારબાદના સમાચાર જોઈએ તો દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ। સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ધ્રુજી રહ્યું છે, ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ MP, દિલ્હી, છત્તીસગઢ, યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ભારે ધુમ્મસ રહેશે। હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે।
ત્યારબાદના સમાચાર જોઈએ તો ઊંઝા સહિત ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં 50%નો ઘટાડો થયો. ઊંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે જીરાનો ભાવ ₹12,000 ઉપર પહોંચ્યો હતો તે જીરાનો ભાવ હાલમાં ઘટીને ₹6,000 આસપાસ બોલાઈ રહ્યો છે. એટલે કે જીરાના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. 2023ના વર્ષે જીરાના ભાવમાં તેજી જોવા મળી હતી અને ભાવ ₹12,000 પહોંચ્યો હતો. જીરાના ભાવને આકર્ષિત થઈને ખેડૂતો ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતો મોટા પાયે જીરાનું વાવેતર કર્યું હતું, જેથી જીરાના ભાવમાં સતત દબાણ આવી રહ્યું છે. જીરાના વાવેતર મામલે ઊંઝા એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.